ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ તથા આદિવાસી બિરસા યુવા સંગઠનના માર્ગદર્શન હેઠળ ભવ્ય આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈની નાંદોડી ભાગોળ ડભોઈ ભગવાન બિરસા મુંડાજીની પુષ્પાંજલિ અને આદિવાસી પરંપરા મુજબ પૂજા વિધિ બાદ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાઈ બહેનો રેલીમાં હાથમાં તીર કામથા, ભાલા, લાકડી, ધારિયા, તલવાર લઈને સંગીતના જોડે નાચતા ગાતા આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ જોડાયા હતા। આ રેલી નાંદોડી ભાગોળ, સિનોર ચોકડી, બાબા સાહેબ આંબેડકર ચોક, વડોદરી ભાગોળ, કંસારા બજાર, તાવર લાલ બજાર, હીરા ભાગોળ, સુધરાઈ ગ્રાઉન્ડ સમાપ્ત કરવામાં આવી હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ નગરપાલિકાના સદસ્ય અને આદિવાસી આગેવાન અજયભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંદેશને જન જન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ આજના દિવસે સાબિત થયો છે। ભગવાન બિરસા મુંડાજીની જીવન, વિચાર અને સંઘર્ષને પ્રેરણા લઈ સમાજને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સંસ્કૃતિ એક છે। અત્યાચાર અને અન્યાય થશે ત્યારે હર હંમેશ માટે આદિવાસી સમાજ આજે જાગૃત અને ઉજાગર છે। જે આ સંદેશો આપી આદિવાસી ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આ કાર્યક્રમને જન સુધી પહોંચાડવાના પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું।